મમ્મા પપ્પા ટેન્શનમાં લાગે છે. મમ્મા ઓ મમ્મા સામે દેખાય છે ને? હા. મમ્મા કે બીટુ એને મારો ઈગો ઓ બીટુડા જય હો જય હો. બચાવ બચાવ કોઈ બચાવશે નહીં મને. પરિયા મમ્મા મમ્મા તું મારી છોડી નહીં તાકવાની તા પપ્પાની પપ્પા છોડી પ્રેમથી નહીં જબરદસ્તી અરે આદિ મને લે દે જોઈએ છે. તને મારી મત ઓય પપ્પાનો છોકરો તું કોઈ ફિલ્મમાં કામ નથી ચાલતું. મમ્મીની નહીં હાથ પાછી જશે માં લલ્લુ પપ્પા નહીં પપ્પા આ રે તા પપ્પા જોને ભાભીએ નાનકી શું કરે છે? મને કઈ નથી થયું. ના જોઈને જેનું નાકો ચૂપ રહો તમે. જેનું નાકો તો મમ્મા હે ભગવાન શું થયું વિક્રમ આ જોને ગઈકાલે પાઇપની નીકળી ગઈ નસ ચડી ગઈ છે દુખાવો એટલો બધો છે કે ચલાતું પણ નથી પણ છતાં એ પડ્યો કામ કરવા જવું છે તો મને લલ્લુડો નસ ચડી ગઈ છે પડ્યો આટલું બધું વાગ્યું છે મમ્મા શાનું? તે પાણીમાં મીઠું વાગ્યું છે હા હે ભગવાન નાક ના જુઓ દુખાવો એટલો બધો છે કે ગઈકાલે રાત નથી સૂતા વાહ વાહ હે ભગવાન આ વિક્રમને થોડી બુદ્ધિ આપો તો સારું છે કેટલું દુખે છે તાવ આવે છે તો પણ આ સોફા ઉપર બેઠો છે ચાલ દવાખાને પરિયા તાવ બહુ છે. એ ધીમે જો બધું કાના છે આ જો તો કરવું પડે ને. બસ કોના પરથી તાવ પણ બહુ છે કાપ ખાડો અને યાર. સૂજન પણ બહુ છે. બકુ બોલે બેટા ઇન્જેક્શન આલવું પડશે. ના, મેં પહેલા જ ના માં પાડી. મમ્મી છે કે ના મારે ઇન્જેક્શન નથી માં લેવું. લલ્લી છે સુધી પહોંચી ગઈ પણ એ તો શારદા ડોક્ટરને લાફો માર્યો આ તો મારવું જ પડે ને પણ એ પહેલા શારદા મને તો મોકો છે તો વિક્રમને પગમાં દુખાવો અને ફૂલ તાવ પછી અમે એને ડોક્ટર પાસે લઈ ગયા અમે વિક્રમે ડોક્ટરને કીધું હતું છતાંય તમને ખબર છે ડોક્ટરે શું કર્યું ડોક્ટરે વિક્રમને માર્યું ઇન્જેક્શન હવે એ અમારાથી જોવાયું નહીં અને અમે લોકો તારા આખું ગામ જાણે છે કે તને વિક્રમ ગમે છે જો બેટા હવે તું એને ભૂલી જાય ને એટલું સારું. માં આ તું શું બોલી રહી છે તારી માં સાચું જ કહે છે. જો બેટા બેટા વિક્રમ સારો છોકરો છે એનો પરિવાર ય સારો છે. જે દીકરી એના ઘરમાં જશે એ રાજ કરશે. તારી વાત આગળ વધારવી એ શક્ય નથી. પણ કેમ બેટા એ રાજવી પરિવારમાંથી આવે છે અને આપણે રહ્યા રંગ. ક્યાં એ અને ક્યાં આપણે. હા બેટા આ વાત તું જેટલી જલ્દી સમજી જાય ને એટલું સારું. અરે તમે લોકો હજી પણ આ બધી વાતમાં માનો છો માં બાપુજી પ્રેમ કરવા અને સંબંધ નિભાવવા માટે દિલ મોટું હોવું જોઈએ પૈસો નહીં અને રહી વાત રાજા અને રંકની તો જ્યારે ભગવાન રામે લગ્ન કર્યા હતા ને એ ભગવાન હતા અને આ કળિયુગ છે. આપણે માણસો છીએ એ ના ભૂલ બેટા. જો માં આ ધારા નાની હતી ને ત્યારથી એના દિલમાં વિક્રમ દેવ ફિલ્મનો હીરો કેવા ગઢ આવ્યો છે લોકોના કુડી ટોળા વળ્યા છે આપણને જોવા માટે
એ મારા ઘરે પણ આવ્યો હતો. અત્યારે કોણ આવ્યું? જો તો બેટા. હા. એ પુત્રી શું કરી દે કોણ છે બેટા? પીસામાં તો કહેવાતું નથી હું છું દેવ. તું અત્યારે નહીં આવ આવ હા ગલો બીજો રે આવ બેટા. બેટા તારા દેવ માટે પાણી લાવો ને. તારા તને ખબર છે આ દેવ છે જયદેવસિંહ રાજપૂતનો દીકરો બહુ મોટો હીરો છે. ઓલે ગુલાબ એટલે તો તને ફાવશે નહીં પણ અરે ના ના એવું કઈ ના નાથ ગંગાનો છે મેરો હોય. બાર હોટલો ખાઈ ખાઈને કંટાળ્યા. આ ઘરનું ખાવાનું મળે તો થોડી મુકાય. શું સ્વાદ છે. અમરધારાએ બનાવી છે એના હાથ પર મારલો પૂરાના સાક્ષાત આશીર્વાદ છે. ધારાના હાથો તો ઝેર પણ મીઠો લાગે. બાપા શું કીધું? પલાડી માર ના ના કઈ નહીં. તું અત્યારે હા બહુ મોટું કામ હતું. શું? અમે તો ઓળખો છું મારા પરિવારને. કેટલું માન છે એમનું. અને હું પણ સુપરસ્ટાર દેવ. આખા ગુજરાતમાં તમે ગમે ત્યાં જતા રહો ખાલી મારું નામ આપો ને એટલે કામ થઈ જાય તમારું. હજારો છોકરીઓ મારે છે મારે. હું કોઈને ભાવ નથી આપતો અને મને જે ગમી જાય ને બસ તમારે મારું એક કામ કરવાનું છે. શું? આ તમારી છોકરી મને ગમી ગઈ છે. એનો હાથ માંગવા આવ્યો છું. જુઓ તમે મહેમાન બનીને આવ્યા છો ને એટલે સ્વાગત કરું છું અને જમવાનું પતી ગયું હોય ને તો નીકળો અહીંથી. એટલે તમારી હા છે મને ખબર જ હતી. તારા માટે મારાથી સારો છોકરો તમને ક્યાંય નહીં મળે. બહુ થયું હવે જાઓ અહીંથી. એટલે તમે તો ગુસ્સે થઈ ગયા. તમે લોકો સમજતા નથી. હું દેવ સુપરસ્ટાર આ તમારી દીકરીનો હાથ સામેથી માંગવા આવ્યો છું. તમે છો શું ખામી છે? આટલો રૂપિયો આટલી પ્રેમ ઊંચું ખાનદાન આ ધારાને રાણીની જેમ રાખ્યું છે. બસ આ ખાલી નશાની થોડી લત છે. ધારા કહેશો તો એને પણ ફેંકી દઈશ. નહીં કરું નશો. મને કોઈ ઉતાવળ નથી. હું તમને મનાવીશ. જ્યાં સુધી નહીં માનો ત્યાં સુધી મનાવીશ. પણ હા પડાવીને જ રહીશ. તમને પગે લાગુ છું કે નીકળો અહીંથી. તમારે બધાએ જે કરવું હોય કરી લો પણ આ ધારા તો દેવની થઈને રહેશે. શું બોલે છે? તમે તો કંઈક આને સમજાવો હવે. ભૂલ મારી જ છે કે બાળપણથી આજ સુધી આની બધી જીત પૂરી કરી છે મેં. એને ભૂલ ના કહેવાય, એને લગાવ કહેવાય. મા બાપની ફરજ હોય છે દીકરાઓની માંગ પૂરી કરવી. હા, દરેક બાળકની જીદ પૂરી કરવી, એની હઠ પૂરી કરવી એ તો મા બાપની ફરજ છે. પણ મારી સાથે એવું નથી કર્યું.
મને પૂછ્યા કાછ્યા વગર મને ન ગમતી સ્ત્રી સાથે મારા લગ્ન કરાવી દીધા. પણ દેવ, તારી સાથે એવું નહીં થાય. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે તારા લગ્ન ધારા સાથે જ થશે. હું તારી સાથે છું. તમે રહેવા દો, પરે તમારાથી કઈ નહીં થાય. ડેડી, પછી નહીં. હું તમને સમજાવું છું શું કરવું જોઈએ. આવો ચલો. નાગજીભાઈ, તારા માટે વિક્રમજી સારો છોકરો હોય જ નથી. અને મેં દેવને ઘણું સમજાવ્યું કે જીત ના હોય. અરે નાગજીભાઈ, તમને તો ખબર જ છે કે આજકાલના છોકરા